જહાજની પ્લેટમાંથી શું ટીએમટી સળિયા ન બની શકે? બની તો શકે, પરંતુ એ વાત અટકી ગઈ છે. ભાવનગરના અલંગ યાર્ડના ઉદ્યોગ વતી આ રજૂઆત તો કરાઈ હતી. તે અંગે સમિતિએ તપાસ પણ હાથ ધરી, પરંતુ જહાજની પ્લેટમાંથી સળિયાના નિર્માણની માન્યતા મળવાની આશા ઠગારી નીવડી છે. ત્યારે સામાન્ય લોકોને એ સવાલ થાય કે જહાજનું સ્ટીલ તો ખૂબ મજબૂત મનાય છે, તો પછી તેમાંથી ટીએમટી સળિયા બનાવવાની માંગનો કેમ અસ્વીકાર કરાયો? એમાં શું ખામી છે અને ભવિષ્યમાં ફરીથી સળિયા બનાવવા અંગેની શક્યતા છે ખરી? આવો જાણીએ. ભાવનગરનો સૌથી મોટો અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ. ભાવનગર જિલ્લાનો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ધંધા અને રોજગારી માટે આર્થિક કરોડરજ્જુ છે. દર વર્ષે સરકારને કરોડો રૂપિયા કમાવી આપતા આ ઉદ્યોગનો વિકાસ આપબળે થયો છે. ભાવનગર જિલ્લામાં 2.5 લાખથી પણ વધુ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ સાથે સંકળાયેલા છે. અહીં દર વર્ષે એવરેજ 300 જહાજ ભાંગવા માટે આવતા હોવાનો અંદાજ છે, પરંતુ આવડા મોટા ઉદ્યોગની સમસ્યા પણ મોટી છે. હકીકતમાં ડચકા ખાઈ રહેલી અલંગની શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીને જહાજની પ્લેટમાંથી સળિયાનું નિર્માણ અંગે માન્યતા મળવાની આશા હતી, પરંતુ તે આશા પણ ઠગારી નીવડી છે. બન્યું એવું કે કેન્દ્રીય સ્ટીલ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી સમિતિએ ટીએમસી સળિયા નિર્માણ, જેને રીબાર્સ પણ કહેવામાં આવે છે, એ શિપ બ્રેકિંગ સ્ટીલ પ્લેટનો ઉપયોગ કરવાનો અસ્વીકાર કર્યો છે. જોકે અલંગના જહાજોમાંથી નીકળતી પ્લેટનો ઉપયોગ સળિયા ટીએમસી બાર બનાવવા માટે રિપોર્ટ નકારાત્મક આવ્યો છે. જોકે શિપ રિસાયકલિંગ એસોસિએશને પુનઃ વિચારણા અને રિવ્યૂ માટે રજૂઆત કરી છે. વાત જરા વિગતે સમજીએ. અલંગમાં આવતા તોતિંગ જહાજમાંથી અનેક વસ્તુઓ નીકળતી હોય છે અને તેમાંથી વિવિધ ચીજ વસ્તુઓનો વિવિધ ઉપયોગ થાય છે. જોકે ટીએમસી સળિયા બનાવવા માટે ઉદ્યોગની રજૂઆત બાદ કેન્દ્રીય સ્ટીલ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી સમિતિએ કેટલીક ભલામણો કરી હતી. આ ભલામણોમાં જણાવાયું હતું કે રાસાયણિક રચનાના પરીક્ષણ વિના જહાજની પ્લેટોના ઉપયોગ માટે એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નિષ્ક્રિય અને ઘડી શકતી નથી. કમિટીએ એવી પણ ભલામણ કરી હતી કે અલબત્ત શિપ બ્રેકિંગ ગ્રેડ પ્રમાણપત્ર અને રસાયણશાસ્ત્ર સાથે પ્લેટોનું વેચાણ કરી શકે છે. આ સમિતિમાં બંદરો અને જળમાર્ગ મંત્રાલય, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મટીરિયલ રિસાયકલિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓનો સમાવેશ થાય છે. એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગની મુલાકાત સમિતિએ લઈ અને નમૂનાઓ એકત્રિત કર્યા હતા. સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે સીટના પડખાની નીચેની પ્લેટો વિવિધ દિશામાં વિવિધ પ્રકારના તણાવને આધીન છે. તેમણે એમ પણ કહ્યું હતું કે એકત્રિત કરાયેલા નમૂના પાણીની અંદર મધ્ય જહાજ અથવા પાણીના સ્તરથી ઉપરના વિસ્તારના પ્રતિનિધિ હોવાના સંદર્ભમાં તો અપ ટુ ધ માર્ક હતા. આ સાથે અલંગ શિપ બ્રેકિંગ રિસાયકલિંગ યાર્ડના જુદા જુદા પ્લેટમાંથી પ્લેટની જાડાઈ અંગેના નમૂના એકત્ર કરાયા હતા, જેને વિવિધ કદના ટીએમસી બારમાં ફેરવવામાં આવ્યા હતા અને લેબ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યા હતા. જોકે સમિતિના નેગેટિવ રિપોર્ટ બાદ અલંગ શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા પુનઃ વિચારણા કરવા માટે રિવ્યૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. શિપિંગ મિનિસ્ટર સાથે એમના અધ્યક્ષસ્થાને એક મિટિંગ છે. એની સાથે ડીજીઆઈ, શિપ બ્રેકિંગ એસોસિએશન અને ગુજરાત મેરીટાઈમ જોડાય અને આ ઇન્ડસ્ટ્રીઝને બીઆઈએસના કાયદામાં રિલેક્સેશન આપે એના માટે એક મિટિંગનું આયોજન થયું છે. અમને આશા છે કે આ મિટિંગમાં યોગ્ય પોઝિટિવ રિઝલ્ટ આવશે. આમ ભાવનગરના આ સૌથી મોટા અલંગ ઉદ્યોગને માટે સળિયા નિર્માણને માન્યતા અંગે ઘણી આશા છે. એ આશા ક્યારે અને કેવી રીતે પૂર્ણ થાય છે એના પર સૌ ઉદ્યોગકારોની નજર છે. અજીત ગઢવી, TV9 ભાવનગર.